जय माँ जय रमानाथ। अमृतम खंड 8 प्रेरणा नंबर 1369। રાત રાણી, તું રાત્રિની રાણી છે, તારી સૌરભ અદ્વિતીય છે, પણ તું મુખ સંતાડીને રહે છે. તને પ્રદર્શન ગમતું નથી. તારી સૌરભ અમોને મત બનાવે છે. તારી મહેક ચો તરફ પ્રસરે છે. તું બ્રહ્મની જેમ અવ્યક્ત છો. શક્તિ દ્વારા જ એની અભિવ્યક્તિ. તું હંમેશા ઘૂંઘટમાં રહે છે, અને પેલી જુઈ એ પણ તારાથી ઉતરતી નથી. રાત્રે મધુર સુગંધ ફેલાવે છે. નજર નાખો તો જડશે નહીં. અંધકારનું પછેડું ઉડી લે છે. રાત્રે કુમુદ સરોવરમાં ચંદ્ર તરફ ખીલે છે. નજીક હંસ યુગલ ફરે છે. ચાંદની રળિયામણી રાત. તમારી સૌરભથી સાધુ સંતોને મસ્તી ચડે છે. સામાન્ય માણસોને પણ સંઘર્ષોમાં શાંતિ મળે છે. પ્રભુ, તારી અચિંત્ય લીલા માનવ બુદ્ધિથી ઘણીવાર કેટલું સરસ વર્ણન છે. ખુશ ખુશ થઈ જવાય. એમાં ને એમાં પહોંચી જવાય. વારે વારે કહું છું કે ભાઈને સાથે સાથે ચાલો. એ જ્યાં લઈ જાય ત્યાં જવું. એ પહોંચાડીને જ જમશે એનો સંકલ્પ છે. આપણા સંકલ્પથી કંઈ થતું નથી. આપણે સંકલ્પ કરીએ પણ કૃપાની યાચના કરીએ. આપણે શ્રદ્ધા રાખીએ પણ અડગ શ્રદ્ધાની યાચના કરવી. આપણે સરેન્ડર કરીએ પણ ટોટલી સરેન્ડરની યાચના કરવી. આપણા હાથની વાત નથી. લેવલ આખું જુદું છે. આપણે પાર્થિવ જગતમાં, સીમિત જગતમાં ઇન બોર્ડર છીએ. અપાર્થિવમાં પહોંચવાનું છે, જે બોર્ડરલેસ છે, જે નિસીમ છે, જે અસીમ છે. એને વિથ બોર્ડર આપણે કેવી રીતે માપી શકીએ? ખબર જ ના પડે શું છે. લેવલ આખું ચેન્જ થઈ જાય છે. આ પરા વાણી કરતા ઉપરની વાણી છે. ભાઈ એવું કહે છે કે આ વસ્તુ મારા હૃદયમાં પેલા રૂપાયિત થાય છે. ભાઈના શબ્દો છે. મારા હૃદયમાં રૂપાયિત થાય છે, પછી એ ચિત્તમાં આવે છે, અને પછી એ પેન રૂપે પેડ પર આલેખાય છે. ભાઈ ક્લિયરલી કહ્યું છે. સમજાયું? પેલા મારા હૃદયમાં રૂપાયિત થાય છે. આ જે છે તે બધું જે ભાઈએ લખ્યું છે, પેલા મારા હૃદયમાં રૂપાયિત થાય છે, પછી મારા ચિત્તમાં આવે છે, અને ત્યાર પછી પેડ પર પેન વડે અક્ષરો કોતરાય છે. પૂજ્ય ભાઈ રૂમની બહાર નીકળતા નહોતા. આટલું સૂક્ષ્મ નિરીક્ષણ. પાર્થિવ જગતની અંદર જે સૌંદર્ય આપણને આપ્યું છે એ તો ઓરિજિનલ જે સૌંદર્યની વાત કરે છે એની છાયા માત્ર છે. એવું ભાઈએ પણ કહ્યું છે. આ પણ ભાઈએ કહ્યું છે. તો આ છાયાના આધારે આપણે મૂળ સુધી શું કામ ન પહોંચવું? આપણે કંઈક આધાર તો જોઈએ છે ને જવા માટે. આપણે બહાર જવું હોય તો કોઈ વેહિકલનો આધાર જોઈએ છીએ ને. ક્યાંય જવા માટે આમ તેમ એકમાંથી બીજામાં ત્રીજામાં કંઈ ને કંઈ નાનું મોટું સ્પીડમાં જાય, ઓછી સ્પીડમાં જાય, કોઈ પણ વેહિકલ આપણે જોઈએ છીએ ને. તો આપણને ભાઈએ રસ્તો બતાવી દીધો. છાયા. ચાલો ને આપણે છાયા આપણી ઊભી નથી કરવી. ભલે એને કાંઈ એ જે છાયા સૌંદર્ય છે, છાયા પર ચાલીએ, એ છાયા પર ચાલીએ, એ છાયા પર ચાલીએ. પૂજ્ય ભાઈ એક વખત કહ્યું છે ને કે મને પૂછતા હતા, કહેતા હતા કે આ પેલું મેઘધનુષ છે, એના સપ્તરંગો છે, કે બેબી આવું લખ્યું હોય તો કે એના પર એક એક રંગ પર જગદંબા પોતાના રતુમડા પગલા દબાવતી ઉપર જઈને બેસે તો એ કલ્પના કેવી સરસ હોય. ભાઈ અતિ અદ્ભુત છે. આવું તો આપણને કલ્પના પણ ના આવે. આમેય તમારું કંઈ કલ્પના આવે એવું નથી. કેવું છે કે આ લખાય તો ભાઈ બહુ ઉત્તમ છે, બહુ સરસ છે. તો એ 7 પગલા
મેઘધનુષના રંગના એની એક એક સીડીનું પગથિયું ભાઈ બનાવે છે. એના પર જગદંબા રતુમડા ચરણોથી ચડતી ચડતી ઉપર જઈને બેસે તો કેટલું અદ્ભુત છે. આ બધું ક્યાંથી આવે છે મેં હમણાં કરું. પરા વાણી કરતા ઉપરની વાણી થાય તો જે આવી રહ્યું છે આપણને છાયાની છાયા બતાવી. આપણે ભલે ને 7 છાયા બતાવે ભાઈ, એ છાયા પર ચાલુ, આમ નથી ચાલુ, આમ નથી ચાલુ. આપણે છાયા પર ચાલશું તો 6 થશે, પછી 5 થશે, 4 થશે, 3 થશે, 2 થશે, 1 થશે. નહીં પહોંચી જવાય? પહોંચાય. રસ્તો તો બતાવે ને, પહોંચવું છે. આજથી સંકલ્પ કરીએ નવા વર્ષે પહોંચવું જ છે. એક સંકલ્પ. તારી જે છાયાની વાત કરે છે એને પકડીને અમારે પહોંચવું છે. તો તું ચોક્કસ પકડાઈ જઈશ. પકડવું છે એ હકીકત છે. અમારી સીમિત તાકાતથી પ્રયત્ન કરવો છે. અસીમ તારી તાકાતને એમાં પોર કરી દે, રેડી દે. સરસ મજાની સુગંધ, સરસ મજાનો આસવ, સરસ મજાની એ જે ફૂલોની મદિરા તૈયાર થાય ને, મધુમત, જેમ ભગવાન ચૈતન્યના વખતની અંદર હરિનામની મદિરા પીને બધા પાગલ બનતા ને, તો ભાઈએ પણ અત્યારે કહ્યું જ છે કે ભક્તિ એનાથી આગળનું કંઈ જ નથી, ઇઝી પણ કંઈ જ નથી. મુક્તિ મળે તો એની અંદર આપણે શાંતિ, પરમ શાંતિ અનુભવીએ છીએ. પણ મુક્તિ એટલે પૂરું થઈ ગયું. ભક્તિમાં જે આનંદ છે, આનંદ મુક્તિમાં નથી. ભગવાન આનંદ લૂંટવા આવે છે, આનંદ લૂંટાવા આવે છે, અને ભક્તોનો આનંદ લેવા પણ આવે છે. માત્ર ને માત્ર એને લૂંટાવું છે, તો આપણે પણ લૂંટવું છે. એના નામની મદમસ્ત મદિરાની અંદર પાગલ થઈને એના નામનો જયઘોષ કરવો છે. જય રમાનાથ. હવે અત્યારે આપણને ત્યાં લઈ જાય છે રાત્રિ. તું રાત્રિની રાણી છો. તારી સૌરભ અદ્વિતીય. જય રમાનાથ. જય રમાનાથ. પણ તું મુખ સંતાડીને રહે છે. રાત્રિની રાણી છે, મુખ સંતાડીને રહે છે. પ્રદર્શન નથી ગમતું, ભગવાનને નથી ગમતું. પ્રદર્શન પોતે કરતો નથી, કોઈ પ્રદર્શન કરે તો એને ગમતું નથી. તારી સૌરભ મને મત્ત બનાવે છે. તારા નામમાં મત્ત થઈએ, મદમસ્ત થઈએ, ડૂબીએ, નાચીએ, ગાઈએ, પણ તારા નામને મદિરામાં. તારી મહેક જો તરફ પ્રસરે છે. તું બ્રહ્મની જેમ અવ્યક્ત છે. બ્રહ્મ દેખાતું નથી, પણ એની શક્તિ ચારે બાજુ દેખાય છે. રાત રાણી રાત્રે દેખાતી નથી, પણ એની સૌરભ ચારે બાજુ પ્રસરે છે. અહીંયા એક દાખલો ટાંકવાનું મન થાય છે, જે સાચી વાત છે. ભાઈ અને મમ્મી બંનેના મારા બેડરૂમની પાછળના ભાગમાં રાત રાણી વાવવામાં આવતી, અને ત્યાંથી મસ્ત મજાની સુગંધ બેડની અંદર આવતી. મમ્મીને ભાઈને આ બધા ફૂલોનો બહુ શોખ હતો. પછી ચંપો હોય, ચમેલી હોય, જુઈ જાય, રાતરાણી, જે પણ સુગંધીવાળા ફૂલો રાતના મળે એ બધા ભાઈના તકિયા નીચે અને મમ્મીના પોતાના તકિયા નીચે એ મસ્તીથી રાખતા. અને એ સૌરભ લેતા લેતા જે મત અનુભવની અંદર, એક્સ્ટસીની અંદર જે ડૂબતા, હવે બહુ જોયું છે આ રોજનું 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 રોજનું. તો બ્રહ્મની શક્તિ અવ્યક્ત છે. જેમ બ્રહ્મ અવ્યક્ત છે એમ શક્તિ ચારે બાજુ પ્રસરે છે. તો શક્તિ દ્વારા જ એની અભિવ્યક્તિ. રાતરાણી તું ઘૂંઘટમાં રહે છે. ત્યાર પછી અહીંયા બધા ભક્તોને ખબર છે, અહીંયા કોર્નર પર એક રાતરાણી જેની અંદર મને ખબર નહીં, કારણ નહીં, કાંઈ સમજાય નહીં, પણ એના પર બહુ પ્રેમ આવે. ત્યાંથી નીકળું તો મને એને બાદ ભરી લેવાનું મન થાય, ચૂમી લેવાનું મન થાય. એ રાતરાણી ભાઈએ રમામભાઈએ મૂકેલો કોઈ એવો જીવ હશે કે જેની અંદર એક એટ્રેક્શન થતું, અને હું એના માટે 2-3 વખત મેં ઉચ્ચાર કર્યો છે સત્સંગની અંદર. એ બધાને ખબર છે. એટલે હું એને જ્યારે જાઉં ને નીકળું ત્યારે હું એને આમ ભેટતી જ જાઉં. હું ખુશ થઈ જાઉં એને જોઈને. જરાક પહેલી હોય તો તું આજે કેમ આવી છો, હું તને બહુ પ્રેમ કરું છું, તું મને કરે છે, હું આવું પૂછું પણ કરે. ભક્તો જેમ પ્રેમ કરતા હોય ને એમ છોડવાઓ પણ પ્રેમ કરે છે. અહીંયા ઋષિ મુનિઓ આવ્યા છે.
પોતાની ડિમાન્ડથી આવ્યા છે, પ્રાર્થના કરીને આવ્યા છે શ્રુતિના છોડ પણ. તો બહુ લાંબો વખત ચાલ્યું, એક વખતે સુકાઈ ગઈ, જતી રહી. મને બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું કે આ ક્યાં ગઈ. પણ પછી એમ થયું કે જે યમલાર્જુનવાળો આંબો ગયો હતો ને એમ આ પણ ગઈ, એનો સમય પૂરો થયો હશે, અથવા ભગવાને એને ખેંચી લીધી એના ધામને. ત્યાં મેં બીજી વાવે છે, હવે નાની છે, કે જેને આમ નથી કરી શકાતું. બહુ મસ્તી ચડતી એનાથી. અને પેલી જુએ અહીંયા જ રાખી છે, એ પણ તારાથી ઉતરતી નથી. હા, રાત્રાણીથી ઉતરતી નથી. રાત્રે મધુર સુગંધ ફેલાવે છે. નજર નાખો તો જડશે નહીં. હા, જોયા કરો. અંધકારનો પછેડો ઓઢીને બેઠી છે, પ્રદર્શન નથી જોઈતું. રાત્રે કુમુદ સરોવરમાં ચંદ્ર તરફ ખીલે છે. નજીક હંસ યુગલ ફરે છે, ચાંદની રઢિયાળી રાત, રઢિયામણી રાત. અહીંયા મારે એક બે ભક્તોનો સહારો લેવો પડશે. હું આવેલા શિલ્પાબેન, અમદાવાદની અંદર આપણે જે પરિમલ ગાર્ડનમાં જતા, ત્યાં બેસતા, ત્યાં કુમુદીનું આખું પોન્ડ હતું. રાતના મોડી રાતે ઘણી વખત 7:30 પોણા 8 સુધી બેસી રહેતો, એક પછી એક કુમુદ ખેલવા માંડતા, અને આખું સરસ મજાનું પોન્ડ ભરાઈ જતું, અને સામે ઉપર ચંદ્ર દેખાતું. કેટલું મસ્ત વાતાવરણ, ભગવાનની અંદર ડૂબી જવાતું. અમારા અમુક ભક્તોની સાથે સાથે અમે જતા, રજનીભાઈ હતા, અશ્વિનભાઈ હતા, લોકો હતા બધા. પણ માની વાતો થતી, સત્સંગ થતો, ભાઈની વાતો થતી, અને આ વાતાવરણ હતું જે આ લોકોએ જોયું છે મારી સાથે, મારા સાક્ષી. બરાબર છે? તો આ રાત્રે કુમુદમાં સરસ મજાની સૌરભ, એક રૂપાળું વ્યક્તિત્વ, સફેદ શ્વેત નિરભ્ર આકાશ, શ્વેત કૌમુદી એક પછી એક ખુલતી જાય, આખું સરોવર ભરાઈ જાય, અને એની અંદર આપણે ડૂબતા જઈએ, ડૂબતા જઈએ, ડૂબતા જઈએ. આવા સમયે સાધુ સંતોને એક મસ્તી ચડે છે, ભગવત નામની મદિરા ચડે છે. સામાન્ય માણસોને પણ સંઘર્ષમાં ત્યાં બેસીને તો શાંતિ મળે છે, ચિત્ત શાંત થાય છે. પ્રભુ તારી અચિંત્ય લીલા, જે અચિંત્ય છે, અગ્રાહ્ય છે, અતર્ક્ય છે, અસ્પર્શ્ય છે, જેને તર્કમાં સમાવી નથી શકતા, જેને ગ્રહણ નથી કરી શકતા, જેને સ્પર્શ નથી કરી શકતા, જેને બુદ્ધિથી માપી નથી શકતા, માનવ બુદ્ધિથી ઘણી વાર પાર પણ અનુભૂતિ, તો એના નામની મંદિરા, એના કામની મંદિરા, એને જે આપણા માટે ખોબલે ખોબલે સૌંદર્ય વેર્યું છે એની મંદિરા. આજે પ્યાલે પી લો બધા, એક પછી એક ગટગટાઓ, અને હરિબોલના નામની અંદર બધા તદાકાર થઈ. હરિબોલ, 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 હરિબોલ.